હમણાં મારો મુંબઈમાં પ્રોગ્રામ હતો ને રાતે મોડું થઈ ગયું. બોલો, તો મોડું થઈ ગયું. મારો એક મિત્ર છે, મને કે હાલો મારા ઘરે કે હવે મેં કીધું ભાઈ મારે સવારે 6 વાગે ટ્રેન છે, નીકળી જવું. અરે મને કે 2-4 કલાક આરામ કરજો, આવો ને ઘરે કે. તો હું એને ઘરે ગયો બોરીવલીમાં. તો એને ઘરે ગયો ને તો એ ભાઈ મને ઉપર લઈ ગયા બિચારા. તો એના ઘરે હું ગયો, 2 કલાક આરામ કર્યો. પછી મને એમ થયું કે લાય 5:30 છે નાહી ધોઈ લઉં. તો હું નાહવા માટે હવે ન્યાય નવું છે, બાથરૂમમાં 5 ફ્લેટની વચ્ચે એક જ બાથરૂમ હતું. તો એ બાથરૂમની ડોલ ભરીને જવી પડે. તો મેં કીધું આ ડોલ ક્યાંથી ભરવાની? મને કે આ નળ રહ્યો ને ખૂણામાં, ત્યાંથી ડોલ ભરી લેવાની. તો હું નળે આમ ડોલ ભરવા ગયો ને, પણ એક તો ટાઈટ ને મારથી નળ ન ખુલે હો. તો મેં એને કીધું, મેં તો ભાઈ નળ બહુ કઠણ છે, મારથી ખુલતો નથી. અરે મને કીધું તો અમને ખબર છે, અમારે એમાં ઓઇલ મૂકવાનું છે, પણ અમને આવડે નહીં કે. મેં કીધું લાવો ઓઇલ હું મૂકી દઉં. તો એણે મને ઓઇલની શીશી આપી. તો આમ કહીને આમ ઓઇલની કૂપીમાંથી આમ હું નળમાં ઓઇલ નાખીને આમ કરતો હતો. તો નળ આમ ફ્રી થતો હતો. ત્યાં બાજુમાંથી એક ફ્લેટમાંથી એક બેન નીકળ્યા. તો આ ભાઈને કે લે કાં રવજીભાઈ તમે અત્યારના પોરમાં પ્લમ્બરને ગોતી આવ્યા છે, આ પાછા હોય વાઈ જાય છે, પૈસા લઈને કામ ન કરે. અરે મેં કીધું બેન હું પ્લમ્બર નથી, હું કલાકાર છું, પ્રોગ્રામ જેવો આવ્યો તો આ તો મને નાવા જવું નળ હરતો કરું. એક જણો મને કે નોકરી મળે પણ મન નથી, કરવો છે ધંધો પણ ધન નથી. હમણાં બાઘો ક્યાંકથી ધન ગોતી આવ્યો ગમે ત્યાંથી અને કટલેરીની દુકાન ખોલી. હવે કટલેરીની દુકાન ખોલી બરાબર લાગે પાછો આમ પરપ્રાંતિ હોય ને એવો લાગે. તો કટલેરીની દુકાન ખોલીને બેઠો ને બરાબર એમ કહેવાય કે બેન આવ્યા ઘરાક પેલું વેલું, અને બેને આવીને સીધો હિન્દીમાં જ ઉપાડ કર્યો. બોલો, બાઘાને કે ભૈયા બક્કલ બતાના, બક્કલ લાલ પીળા લીલા રંગ કા બક્કલ બતાના કે. તો બાઘાએ બક્કલ બતાવે કે આ તૂટી જતા है, આની સ્પ્રિંગ ઢીલી हो जाता है. અને બોરિયા બતાને લબર કે છે ને લાંબા હો જતા है કે. અને બેન હિન્દીમાં ઉપાડ કરે કે આ 60 લાખ પેકેટમાં નવી ડિઝાઇનની લાવતા હોય કે આખા ગામમાં નવી નવી ડિઝાઇન આવતા હોય અને તારી પાસે નવી ડિઝાઇન નહીં આવતા હોય. ત્યાં બીજા બેન એક આવ્યા ને એણે વળી ક્યાંક થોડું ઘણું લીધું. ત્યાં એક ત્રીજા બેન આવ્યા કે ભૈયા સ્પ્રે બતાના, સ્પ્રે એ કે આમાં ગુલાબી કલર કા સ્પ્રે આતા હે ને વો બતાના है કે આમ ગુલાબ કી સ્મેલ આવે એસા સ્પ્રે બતાના. અને એવું અમુક બેનો ઉપાડ કર્યા ને. હવે આ બાઘો પાછો ગુજરાતીમાં બોલે, ઓલા બેનોને એમ લાગે કે આ પરપ્રાંતિ છે, એવા બેનો ઉપાડ કરે. ત્યાં વળી એક બેન આવ્યા કે પિન બતાના, પિન. ઓલો બાઘો કે કિસકી પિન? કે મોબાઈલ કી. ઓલો બાઘો કે મોબાઈલ કી પિન ન મિલે, અહીંયા માથામાં નાખને કી પિન મિલે. ત્યાં એટલી માથાકૂટ કરતા હતા ને ત્યાં બીજા એક બેન આવ્યા કે મેરે કોઈ કે 2 સાંડલા કા પેકેટ દે ને, બક્કલ દે ને, બોરિયા દે ને, આવું બધું થોડું ઘણું મેકઅપ કા બોક્સ દે ને, આવું બધું લીધું. પછી કે ભૈયા ભાવ હરખા લગાના એ કે. તો બાઘો કે બેન તમે ટેન્શન લ્યો માં, હું બરાબર ભાવ લગાડીશ, તમે ઉપાધિ કરો. એ કે ભૈયા હરખા ભાવ લગાના, અમે રોજ અહીંથી લઈ જતા હે. તો બાઘો કે બેન જરાક ભગવાન કી ઉપર વાળા કી લાજ રખો એ કે આ દુકાન જ આજ ખોલ્યા હે એ કે, આજ પેલા દિવસ હે. બોલો બેન મોડા પડે. હમણાં એક સ્કૂલની અંદર બેને કીધું છોકરાઓને, બેટા હવે આપણે બધાને અહીંયા હિન્દીમાં વાત કરવાની છે. હવે છોકરા કે કાંઈ વાંધો નહીં, બેન કેમ જ કરવું પડે ને, ટીચર કેમ. તો આ બધા છોકરા હિન્દીમાં બોલવાના હતા કે બીજા દિવસથી આપણે હિન્દીમાં જ બોલવાનું. એમાં બરાબર એવું થયું કે એક છોકરો મોડો આવ્યો. તો બેન કે બેટા તું ક્યું લેટ આયા? છોકરો કે બેન હું તો ઘરેથી ટાઈમ હર જ નીકળ્યા હતા, હું તો સવારમાં 7 વાગ્યામાં ઘરેથી નીકળ્યા હતા, પણ રસ્તામાં પોદળા પડ્યા હતા ટનાટન. તો મેં જોયા પોદળા છે તોડી નાખે એવા. હું ઘરે ગયો, મારી મમ્મીને કહેવા પોદળા જોતા હે, રોડ ઉપર પડ્યા હે તોડી નાખે એવા. તો મારી મમ્મીએ કીધું પોદળા તો જોતા હે, પણ એને છે ને તું જાતા હે તો મારી પાસે અત્યારે ટાઈમ નહીં હે, તો તું જાતા હે તો ફરતા કુંડાળા કરતા જા, વચમાં હાથીકડા ખોરતા જા, વળતા આવે જા ને તમને લેકે આવું. ठीक है, મારી મમ્મી ને મેરે को बोला पोदला का कुंडाला करता जा, तू पोदला का कुंडाला करने में रहा ना. એમાં મેડમ હું આવવામાં મોડા હો ગયા. મેડમ કે બેહી જા ભાઈ, તું મારું હિન્દી ભૂલવાડી દે. હમણાં એક બેનની બાજુમાં એક પરપ્રાંતિ બેન રહી હિન્દી ભાષી. તો હવે હિન્દી ભાષી બેન ની એરા બેન બાંધવા ગયા. તું હે ને મારા આંગણામાં બટેટાના ફોડવા ને આ ગુવારના બટકા ને આ હરગવા કી સિંગુન બધું અહીંયા નહીં નાખના કે, તું હેઠા અહીંયા ઢોળી જાતી है કે મારો घर वालो लपटतो है. बोला बेन के वैसे भी तेरा घर वाला रोज लपटता है. देखिए आप देखना है कि यहाँ मत ढोलना है कि नहींतर मैं तेरा घर वाला आएगा उसको बोलूंगी. એનો ઘરવાળો આવ્યો ને તે જઈને બેન કે આ તારી ઘરવાળી કો સમજાવી દેના કે રોજ કે બપોરે મારા ઘરના આંગણામાં કે હેઠા ઢોળી જાતી है કે બટાટા ફોડવા રીંગણા કા ડીટિયાન સબ અહીં ફેંકી જાતી है કે એને સમજાવી દેના है કે નહીતર 2 ઘૂસતા માरूंगी ને ગોટા વાળ દૂંगी. ઓલા બેન મકાન ખાલી કરીને વહી ગયા કે બેન તમારું હિન્દી રહેવા જોઈએ.
હમણાં રોડ ઉપર 5-6 જણા હેઠે બેઠા બેઠા રોતા હતા ને એક જણો ઓટે હું તો દાંત કાઢતો. એટલે મેં કીધું આ 4-5 જણા હેઠે રોવે છે ને તું ઓટે હું તો દાંત કાઢશો. મને કે હું ગુજરી ગયો છું ને એમાં હેઠે રોતા જ બોલો ઓલા. પછી મને ખબર કે આ તો બધા ગાંડા છે. બે ગાંડા હમણાં એરપોર્ટની બહાર ઉભા બોલો. બે ગાંડા એરપોર્ટની બહાર ઉભા હતા ને એક ગાંડો કે મારે એરપોર્ટ લઈ લેવું છે તો બીજો કે હું વેચું તો લઈને એકને લેતું નથી એકને લઈ લેવું. હમણાં મારો ભાઈબંધ છે ગટો હા ગટો એટલો જાડો છે મારો ભાઈબંધ એટલો જાડો ગટો છે. મેં ગટાને કીધું મેં ગટા તારો વજન કેટલો? મને કે ચશ્મા હારે 260 કિલો. મેં કીધું ચશ્મા વગર મને કે દેખાય નહીં ને એટલો જાડો. હમણાં તો ખીલા ખોડતો બોલો દિવાલમાં ખીલા. મેં કીધું આ દિવાલમાં ખીલા કાં ખોડશો? મને કે મારા મમ્મી ને પપ્પાનો ફોટો ટીંગાડો. મેં કીધું એમાં ખીલી ખોડાય ખીલા ન હોય. મને કે વજનવાળા હતા ને એમાં ફોટામાં વજનવાળા ગણતો એને કે પડી જાય ખીલા. હમણાં ગટો હાથી ઉપર બેહીને નીકળ્યો. છોકરા દાંત કાઢે તો ગટો કે કોઈ દી હાથી નથી જોયો દાંત હું કાઢો છો? છોકરા કે હાથી તો જોયો છે પણ હાથી ઉપર હાથી નથી જોયો. એમાં અમારા બધા ગટ્ટો સ્કૂલમાં છોકરાને ભણાવ્યો. હા સ્કૂલમાં ભણાવે છોકરાને. તો છોકરાને ભણાવતો કે બાળક મિત્રો આપણે બધાએ ગ્રુપ ફોટો લેવાનો છે. એક છોકરો ઊભો થઈને કે એ નહીં થાય. એ કે કેમ નહીં થાય? એ કે કાં તમે આવો ને કાં અમે આવી. બધા નહીં કારણ કે તમે એટલી બધી જગ્યા રોકો તો 15 છોકરા જેટલી જગ્યા બધા રોકો. ગટ્ટો હમણાં એમ છોકરાને કહેતો હતો કે તું મારા જેવડો થાયશ તો શું કરીશ? છોકરો કે બાપા હું ડાયટિંગ કરીશ. આ તમે જે આડા ને ઊભા ફેલાણા છો આમ હું ડાયટિંગ કરીશ. હમણાં ગટો દવાખાને ગયો બોલો. એ કે ડૉક્ટર સાહેબ તમે કે ચીટિંગ કરો ચીટિંગ. ડૉક્ટર સાહેબ કે પણ હું ચીટિંગ કર્યું? એ કે તમે એમ કહેતા હતા કે સાયકલ ઉપર ફરવાથી વજન ઘટી જાય. એ કે હા ઘટી જાય. એ કે 2 મહિનાથી ફરું છું કાંઈ વજન ઘટ્યું નહીં. એ કે એવું બને જ નહીં સાયકલ ઉપર ફરો એટલે વજન ઘટી જાય. ગટો કે 2 મહિનાથી ફરું છું નથી ઘટ્યું. એ કે મને બતાવો તો ક્યાં ફરો છો? તો બીજે દિવસે સવારમાં એક જણો સાયકલ હાંકતો હતો ને ગટો એની વાંહે બેઠો હતો. એ કે જો ડૉક્ટર સાહેબ 2 મહિનાથી આવી રીતના ફરું છું. આમાં કીધું સાયકલના ટાયર ઉતરે તારું વજન ન ઉતરે. મને કે મારે શરીર ઘટાડવું હોય તો શું કરું? ગટો કે મેં કીધું ભાઈ નાની એવી કસરત છે. મેં કીધું મને કે કેવી કસરત? મેં કે તારે આમ કરવાનું આમ. મને કે ક્યારે કરવાનું? મેં કોઈક જમવાનું કે ત્યારે. હા નહીં એટલે એમ આ ઓટોમેટિક વજન ઘટી જાય. ખાવાનું નહીં ભાઈ. ગટાનો છોકરો કે બાપા મારે ગાડી લેવી છે. ગટો કે છોકરાને કે ગાડી ન લેવાય કે અરે બાપા ગાડી લેવી છે. ભગવાને 2 પગ શેના માટે આપ્યા છે? એક છોકરો કે એક પગ એક બ્રેક મારવા આપ્યો છે અને બીજો ગેર બદલવા આપ્યો. હમણાં ગટો વજન કાંટે ચડ્યો ને તો વજન કાંટે ચડીને પેટ અંદર લેતો પેટ અંદર. મેં કીધું પેટ અંદર લે ને તો કાંઈ વજનમાં ફેર ન પડે. મને કે મારે વજનમાં ફેર નથી પાડવો. મેં તો મને કે પેટ અંદર લઉં તો આંકડા દેખાય ને કેટલા કિલો છે. પેટ આડું આવે આંકડા નથી દેખાય ને આડા આવે. હમણાં ગટો ને એનો છોકરો બે લગ્નમાં ગયા ને તો પછી લગ્નની વિધિ પૂરી થઈ ગઈ. પછી વર કન્યા છે ને કોડી કઈડે રમતા હોય. એ કોડી કઈડે રમે ને એમાં જેને કોડી જેને કઈડો મળે ને એમાં ક્યાંક એવું હોય જે જીતે ને એનું ઘરમાં હાલે. તો ગટાનો છોકરો કે બાપા આ વરકન્યા શું કરે છે? ગટો કે કાંઈ નહીં બેટા એ કોડી કઈડે રમે છે એમાંથી જે જીતે ને એનું ઘરમાં હાલે. એનો છોકરો કે બાપા તમારા વખતે મારા મમ્મી જીત્યા હશે કે ગામથી એક શહેરમાં જાન આવવાની હતી. ગામથી શહેરમાં તો શહેરમાં જાન આવવાની હતી ને તો બરાબર એક ડોશીમાં આવ્યા. ડોશીમાં આવીને કે જાન શેમાં આવવાની છે? ઘોડીમાં કે ઓડીમાં? તો ઓલા માંડવાવાળા કે તમારે શું કામ છે? કે એમ નહીં મારે કામ છે તમે મને કહો. જાન ઘોડીમાં આવવાની છે કે ઓડીમાં? પણ કામ ઓછી તો કયો કે જો ઘોડીમાં આવવાની હોય ને તો મારે લાજ જોતી છે. એને લાજ જોતી એટલે પૂછતા ઘોડીમાં આવે લાજ લઈ લે. ઓડીમાં આવે તો મકાન ઘોડીમાં આવે તો કામ લાજ હાથથી એને ઘોડીમાં જાન લે. હમણાં અમારે સુરતનો એક મિત્ર છે એના લગ્ન હતા તો વળી ગોઠવાઈ ગયો તો અમે બસ કરી લક્ઝરી ભાડે
અને અમે જાન લઈને ગયા ગામડે, ધામધૂમથી લગ્ન કરી આવ્યા ને જાન બરાબર લગ્ન ફેરા બેરા પૂરા થઈ ગયા ને જમણવાર પૂરું થઈ ગયું ને પછી કન્યાની વિદાય થઈ ગઈ ને વિદાય કરી એટલે કન્યા રોતી હતી, બસમાં બેહાર દીધા અને બરાબર એમ કહેવાય કે મારો ભાઈબંધ છે એમ કે બારીની સીટે બેઠો ને બાજુમાં ભાભીને બેહાર દીધા કન્યાને અને બે વર કન્યા બે ગયા ને બસ હાલતી થઈ, બરાબર તારાપુર ચોકડી આવ્યું ને અને મેં જોયું ને તોય કન્યા રોતી હતી. મેં કીધું ભાભી હવે રોવાનું ન હોય, વિદાય તો બધાને થતી હોય. મેં કીધું સાના રહી જાઓ, મેં કીધું તમે ટેન્શન લ્યોમાં, અમે તમારા ભાઈઓ બેઠા છીએ, તમે ઉપાધિ કરોમાં. મેં કીધું તમે તારે મોજથી રહ્યો. મને કે મારે બારી પાસે બેવું છે. મેં કીધું ત્યાંથી બોલવું છે, ત્યાંથી બે ત્યાંથી બારી પાસે બે બારી પાસે બેવાનો શોખ હતો બોલો એટલે રોટી. એ નવી નવી હોવ પરણીને આવી ને પછી અમારે સુરતમાં નવી નવી હોવ તો એને હાવું કે વહુ બેટા અડવા હાથ નો સારા લાગે, હાથમાં ક્યાંક પહેરો. એની આ હોવ કે હાહુમાં હાથમાં મોબાઈલ હતો જ કે હમણાં ચાર્જમાં મૂક્યો. મને ખબર પડે અડવા સારા નહીં લાગે, હાથમાં મોબાઈલ હતો હમણાં ચાર્જમાં મૂક્યો. એક જણો તો હમણાં દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ ડોકી આમ નથી થતી કે આમની આમ રહેશે. ડૉક્ટર સાહેબ કે એમ એ કે આમ નથી થતી આમની આમ રહેશે કે. તો ડૉક્ટર સાહેબે લખી દીધું કે જાઓ આ લઈ લેજો. તો ઓલો મેડિકલે ગયો, મેડિકલ જઈને કે આ આપો તો ઓલો મેડિકલ જોઈને કે આમાં દવા નથી લખી, આમાં એમ લખ્યું છે કે લાંબા દોવડાવાળું ચાર્જર લઈ લે કે. આ ટૂંકા દોવડાવાળું લઈને આમ કરશો ને લાંબા દોવડાવાળું લે તો આમ મોઢું ફરે તારું. હમણાં તે હાહુઓનો ઝઘડો થયો પણ જમાવટ ઝઘડો લઈ ગયો. એવો ઝઘડો થયો હજી ઝઘડાવું એવો ઝઘડો થયો જમાવટ ઝઘડો થઈ ગયો. જમાવટ ઝઘડો થઈ ગયો ને હાહુઓનો 2 કલાક સુધી માથાકૂટ હાલી. એમાં એની વહુ હતી ને એ એમ કે એસિડનો બાટલો લઈ અને સીધી બાથરૂમમાં ગઈ અને ત્યાં તો હાહુ રાડ્યું નાખવા માંડ્યા, એ બચાવો મારા દીકરાનો આપઘાત કરવા ગઈ બચાવો. ત્યાં આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા. એ કે આપઘાત કરવા ગઈ બચાવો. બાથરૂમનો દરવાજો ખખડાવ્યો ને ત્યાં અંદરથી એના છોકરાને હો બહાર નીકળી. એ કે હું કાંઈ આપઘાત કરવા નથી ગઈ, આ 2 કલાકથી મગજમારી હાલે છે, એમાં મારે સંડાસને બાથરૂમ સાફ કરવાનું રહી ગયું છે. એ સાફ કરવા ગઈ હતી એસિડ લઈને છે. હું એસિડ પીવું નહીં કે પીવડાવી દઉં, પીવે નહીં કોઈથી દીવે નહીં હો. હા હમણાં મુંબઈમાં એક બેનના ઘરે હું જમવા ગયો ને ત્યાં તો બપોરનો સમય હતો. ત્યાં તો બેને મને ડાઇનિંગ ટેબલ ઉપર બેહારો પણ હું જમવાની વેરાયટી ભાઈ કેટલી પ્રકારની વેરાયટી, ઓછામાં ઓછી 150 વાનગી હતી. મેં કીધું બેન એટલું બધું તમે આજ બનાવ્યું, એટલું બધું કેવી રીતના તમે બનાવ્યું? મેં કીધું અરે મન કે અમે કાંઈ બનાવ્યું નથી. મેં કીધું પણ કેટલી વાનગી? મન કે અમારા ટિફિનનો ધંધો છે, પેલા બધા ટિફિન ઘરે આવે એમાં થોડું થોડું કાઢ લઈ. હમણાં એક જણો બાઘાની દુકાન બક્કલ લેવા ગયો. બોલો બાઘાની દુકાન બક્કલ લેવા ગયો ને એની ઘરવાળીને ગિફ્ટ દેવું છે તો બાઘાની દુકાનથી બક્કલ લીધું, ચાંદલાનું પડીકું લીધું, મેકઅપનું બોક્સ લીધું, આવું 3-4 વસ્તુ લીધી. પછી એને વિચાર આવ્યો કે કદાચ જો મારી ઘરવાળી નહીં ગમે તો મારે બદલવા ઉપર છે તો નિશાન શું રાખવું? તો એણે આમ બધી આમ જોયું પણ કંઈ દેખાણું નહીં. એમાં એક સાયકલ પડી હતી બોલો બાઘાની દુકાન આગળ. તેણે નિશાન રાખી લીધું કે હા સાયકલ પડી છે ને ત્યાંથી મેં આ બક્કલ ને બોરિયું ચાંદલાનું પેકેટ ને મેકઅપનું બોક્સ ને એવું લીધું છે. એટલું નિશાન રાખીને ઘરે વયો ગયો. તો એની ઘરવાળીને દીધું ને તો એમાં બરાબર એની ઘરવાળી આમ બક્કલ જોતી હતી ને તો બક્કલ તૂટલું હતું. તો આને એમ કે જા બદલે આવો બક્કલ. તો આ બપોર પછી પાછો બક્કલ બદલવા નીકળ્યો. તો બક્કલ બદલવા નીકળ્યો ને હવે આ દુકાન ભૂલી ગયો, સાયકલ ગોતે. જે દુકાન આગળ સાયકલ પડી હતી ને ત્યાંથી બક્કલ લીધું. હવે સાયકલ પડી હા સુધી એને ગોત્યું ને પછી એક દુકાન આગળ સાયકલ પડી. તો બાઘો ન્યા ગયો, ન્યા જઈને બક્કલનો ઘા કર્યો. એ કે આવા તૂટલા બક્કલ આપો છો, છેતરવાના ધંધા કરો છો? એ કે ઓલો ભાઈ કે જોતો ખરો આ કટલેરીની દુકાન નથી કે આ મોબાઈલની દુકાન છે. જોઈને કે આ લે કે આ 20 રૂપિયાના બક્કલ હાટું કે 2 કલાકમાં ધંધા ફેરવી નાખ્યા. ધંધા નથી ફેરવી નાખ્યા, એ સાયકલ ફેરવી. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો હું જઈને જે આમ સોફા ઉપર બેઠો, આમ કહીને આમ પલોઠી વાળી સોફા ઉપર આમ જમાઈ દીધી મેં. તો આમ સોફા ઉપર બેઠો ને ત્યાં એ ભાઈ કે એની ઘરવાળીને અવાજ મળ્યો, સાંભળશો? એ કે હા બોલો. એ કે નવસાદભાઈ આવ્યા છે, બંદૂકને ગોળી લાય. ત્યાં તો હું ભાઈ ગયો, મેં બંદૂકને ગોળી, અરે મારો કાટલો પકડ્યો. મને કે નવસાદભાઈ ભાગો છો ક્યાં? મેં કીધું તમે કહો છો બંદૂકને ગોળી લાય. અરે મારા છોકરાનું નામ છે કે એકનું નામ બંદૂક છે, એકનું નામ ગોળી છે કે એને તમારે ખોટા પડાવવા. પેલા મેં કીધું આવા નામ ન રખો બી જાય. મેં કીધું હમણાં મુંબઈમાં એક ભાઈને ઘરે મહેમાન આવ્યા ને તો આ દેશી માણસો હતા.
તો મુંબઈની અંદર બરાબર મહેમાન આવ્યા એટલે મહેમાન જમતા હતા તો ઓલા દાદા બહાર નીકળ્યા રૂમમાંથી. એ કે મહેમાનને કે તમને ઢીચણિયું ફાવશે ઢીચણિયું? તો ઓલો મહેમાન હતો એ કે કાંઈ વાંધો નહીં, અડધું આપો ને, એને ખાવાની વસ્તુ. મુંબઈમાં એક ભાઈને ઘરે તો એક મહેમાન આવ્યા ને તો બેન થોડાક કામ કરવામાં થોડીક એને આળહ ખરી એમ. તો જેવા મહેમાન આવ્યા ને સવારના પોરમાં ઉતર્યા હોય બોરીવલી અને આ ભાઈને ઘરે ગયા ને તો બરાબર બપોર જમવાનું ને એવું બનાવવું પડે. તો હજી મહેમાન આવ્યા ને તો આ ભાઈ કે તમે બેહો લ્યો, હું ચા બનાવવા હાટું દૂધ લેતો હોય કે કોથળી. તો એ દૂધની કોથળી લેવા ગયો ને તો આ બેન હતા ને મહેમાનની સામું જોઈને કે ખબર એ કે જો મારો ઘરવાળો આવે અહીંયા આવ્યો છે ને પછી બગડી ગયો છે. એ કે કેમ? એ કે અહીંયા કોઈ પણ મહેમાન આવે ને તો એને પહેલાં જમાડશે, ચા પાણી પીવડાવે, નાસ્તો કરાવે, જમાડે, બધું કરશે. કે પછી કે જો સામે ઓલું ઢીચણિયું પડ્યું ને એ ઢીચણિયું બબે માથામાં મારશે. તો મહેમાન કે ઢીચણિયું આપણે કંઈ ખાવા નથી. મહેમાન તો હાલતા છે બોલો, મીંડા હાલવા દોડવા મીંડા, લીપમાં ન ગયા, દાદરા ઉતરીને લઈ ગયા બોલો. ત્યાં ભાઈ દૂધની થેલી લઈને આવ્યો. એ કે કઈ ગયા મહેમાન? એ કે મહેમાન તો વયા ગયા, રિહાઈને ગયા. એ કે કેમ રિહાઈને ગયા? એ કે રિહાઈને વયા ગયા, એણે કીધું કે અમારા ઢીચણિયું જોતું છે. તો હું તમને પૂછ્યા વગર થોડી આપી શકું? મેં તો ના પાડી. તો મહેમાન કે ના, મારે ઢીચણિયું જોતું જ છે. એમાં રિહાઈને વયા ગયા. ઓલા ભાઈ કે અરે ગાંડી, મહેમાનને જવા દેવાય કે ઢીચણિયું આપી દેવાય કે લાઈ ઢીચણિયું આપી આવું. ઢીચણિયું લઈ અને લીફમાં ગયો હળેડા ઢેઠે. ઓલા વોચમેનને કે ત્રણ મહેમાન હતા એ કઈ બાજુ ગયા? એ કે આમ ગાયો ઘા આ બાજુ ગયા. એ કે તાઈની વાહે ગયો ને તો મહેમાન હાલે જતા હતી. એ લેતા જાઓ. ઓલા દોડવા મીડે કે નથી જોતું, લેતા જાઓ, નથી જોતું. કેવો છે મારવો એવો લોકલ ટ્રેનમાં વગર ટિકિટે ચડી ગયો, ઢીચણિયું નથી જોતું. હમણાં એક ભાઈ મારા ઘરે આવ્યા બોલો, આવીને મારા ઘરે સોફા ઉપર બેસી ગયા, આમ જેમ કેમ બધું એના ખર્ચે હાલતું હોય એમ. આવીને મને કે મારો છોકરો એટલો બહાદુર છે. કે એટલો બહાદુર છે. એ કે ભયંકરમાં ભયંકર વસ્તુ જોવે ને તોય મારો છોકરો બીવે નહીં. મેં કીધું ટેવાઈ ગયો હોય. મને કે કેમ? મેં કીધું તમને રોજ જોવે ને, તમારાથી ભયંકર તો લાગતું નથી. હમણાં એક જગ્યાએ નોકરીનો પગાર થયો ને તો એક જણો પગાર લઈ આવ્યો ને તો પગાર લેવામાં બન્યું એવું કે મેનેજરથી 500 રૂપિયા વધારે દેવાઈ ગયા. તો આ ભાઈ પછી 500 રૂપિયા વધારે જોયા તો કાંઈ બોલ્યો નહીં, ખીચામાં નાખીને ઘરે વયો ગયો. આ વાતને મહિનો થઈ ગયો. બીજા મહિને પગાર થયો ને તો બીજા મહિને મેનેજરે જ્યારે પગાર આપ્યો ને ત્યારે આગળના 500 કાપી લીધા, 500 ઓછા આપ્યા. તો ઓલામાં ગણીને મેનેજરને કે આમાં 500 રૂપિયા ઓછા છે. મેનેજર કે ગયા વખતે 500 વધારે આપ્યા તો એ તો કાંઈ નહોતો બોલ્યો. આ ઊભો ઊભો કે હું એક ભૂલ માફ કરું, બીજી ન કરું. વધારે આવે તો માફ કરી દે, ઓછા આવે કે માફ ન કરું. માણસ લઈ લેવું છે ને બોલ. હમણાં એક ડોશીમાં તો એના દીકરાને રમાડતા બોલો, મારો ગચુલિયો, મારો ચીકુલિયો, મારો ચીકુલિયો. એમાં છોકરો પડી ગયો એટલે એની મમ્મી આવીને કે બા તમારે મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. તો ડોશીમાં કે તારે મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. તારા છોકરા એક બેન હમણાં એના વરને કહેતા હતા કે મારા બાપા તો કે એવા શિકારી હતા, એવા શિકારી આમ ઉડતા પંખી પાડી નાખી એવા શિકારી. કે ઓલો કે હોય જ ને, પેલો શિકાર જ મારો કર્યો. કે હમણાં 15, 17, 20 બેનો બેઠા તો હાવ મૂંગા બેઠા, ચૂન મૂન મો, કાંઈ વાત જ ન કરે. તો મેં જેને કીધું મેં કેમ બહેનો કાંઈ બોલતા નથી? મને કે કેમ બોલું? મેં તું કાંઈક વાતું કેમ નથી કરતા? મને કે કોની વાત કરી? બધા અહીંયા જ છે. કે વાત કરી. હમણાં એક જણો એના સાસરે એની ઘરવાળીને તેડવા ગયો બોલો. તો સાસરે તેડવા ગયો ને તો જમવા બેઠો. તો જમતો હતો ને તો જમીન તરત ઊભો થઈ ગયો. એટલે એના સાસુમાં કે જમાઈરાજ ગયા વખતે આવ્યા ત્યારે તમે તો કાપો વાળ્યો હતી, કે 18 રોટલી ખાઈ ગયા હતા, થાળી ભરીને કે ભાત ખાતા. આ વખતે કેમ જમ્યા નહીં? તો ઓલો કે ગયા વખતે મૂકવા આવ્યો હતો, આ વખતે તેડવા આવ્યો છે. કે એટલે ઓછું. પણ માણસ છે ને, જો તમે માણસ છે ને માંગે એવું બધું મળે. બે મિત્રો ભગવાનના મંદિરે ગયા બોલો. મિત્રો તો મિત્રો હોય, સારા મિત્રો મળે તો મજા આવે. બાકી અમુક ખિસ્સા ફાડી નાખે એવાય હોય. તો બે મિત્રો એમ કે બરાબર એમ ભગવાનના મંદિરે ગયા. એક મિત્ર કે હે ભગવાન, મને તમે રૂપિયા આપો, સંપત્તિ આપો, હું કોઈને 5 નહીં આપું. તો ભગવાન કે તથાસ્તુ. તો બીજો મિત્ર કે હે ભગવાન, મને રૂપિયા આપો, હું લોકોનું ધ્યાન રાખીશ, હું ગરીબ માણસને આપીશ, સમાજ કાર્યમાં આપીશ,
ગૌ સેવામાં આપીશ અને મારથી થતા તમામ પુણ્યના કાર્યોમાં હું પૈસા આપીશ. હે ભગવાન મને પૈસા આપો. ભગવાન કે તથાસ્તુ. જે પેલો વ્યક્તિ હતો ને એણે કીધું એક રૂપિયો નહીં હું કોઈને આપું, એને ભિક્ષુક બનાવ્યો. એ બધા પાસે માંગતો જ હોય. અને બીજો જે મિત્ર હતો ને એણે એમ કીધું કે હું બધાને રૂપિયા આપીશ, બધાનું ધ્યાન રાખીશ, એને બિઝનેસમેન બનાવ્યો. સાહેબ તમે કેવું માંગો ને એની ઉપર આધાર છે ભાઈ. ભગવાન તમે માંગો એવું બધું